કૃષ્ણદેવ યાજ્ઞિકનો અત્યારે સમય કેવો ચાલે છે ખબર? ફિલ્મમાં ડિરેક્ટેડ બાય કૃષ્ણદેવ યાજ્ઞિક હોય ને એટલે લોકો એમ જ કે ચાલો વાંધો નહીં, આપણે ફિલ્મ જોવા જઈએ. ડિરેક્ટરના નામ પર અત્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મો ચાલી રહી છે અને હજુ એ સમય શરૂ જ છે, બરોબર. પણ જો હવે એકથી બે ફિલ્મ આવી, કેવી? તો કે ડેની જીગર અને ત્રિશા ઓન ધ રોક્સ, આ ટાઈપની હવે આગળ એકથી બે ફિલ્મો પણ આવીને તો લોકો એમ કહેશે કે ડિરેક્ટેડ બાય કૃષ્ણદેવ યાજ્ઞિક છે, રહેવા દો, નથી જોવા જવું. એટલે એ સમય છે ને આવતા વાર નહીં લાગે. ખાસ ધ્યાન રાખવાનું છે હવે કૃષ્ણદેવ યાજ્ઞિકે ભલે 1 વર્ષનો કે 2 વર્ષનો ગેપ લેવો પડે, શાંતિથી અને કોઈક એવી જબરજસ્ત સ્ટોરી લખો અને એવી ફિલ્મ લાવો કે ભાઈ અત્યારે તમારા પર આશા એ છે કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રોપ તમારા ફિલ્મોના લીધે કરશે. ઘણા બીજા 2-3 ડિરેક્ટરો પણ છે, પણ જો હવે તમે જ આ ટાઈપની ફિલ્મ બનાવવા લાગશો તો પછી તો હવે શું કરીએ અમે? હવે ઇનફ થઈ ગયું છે. બ્રેક લેવો પડે તો લઈ લો, સમજી વિચારી અને સારો એવો કોન્સેપ્ટ લઈને આવો. ત્રિશા ઓન ધ રોક્સની વાત કરવાની છે આપણે. 2 કલાક અને 51 મિનિટની ફિલ્મ છે. લગભગ તમે 3 કલાક જ ગણી લો ને, 3 કલાકની આ ફિલ્મ છે. 3 કલાક છે, પણ એમાં જે ત્રિશા ઓન ધ રોક્સની સ્ટોરી છે ને એ ફિટ નથી બેસતી. એવું સ્ટોરીમાં કંઈ નથી કે ફિલ્મને 3 કલાક માટે ખેંચવી પડે. એટલે આ પરથી તમને ખબર તો પડી ગઈ છે કે ભાઈ ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલી હદ તક નબળો છે, વીક છે, એની વાત તમે જવા દો. સ્ટોરી જે પ્રમાણે તમે ફિલ્મમાં ટ્રેલરમાં જોઈ એ પ્રમાણેની જ છે. છોકરો અને છોકરી એક પાર્ટીમાં મળે છે, પછી કાર્યક્રમ પતે છે અને એવું કંઈક થાય છે જે ટ્રેલરમાં નથી બતાવ્યું અને હું પણ તમને કહું, એવું કંઈક થાય છે કે જેના લીધે છોકરી એટલે કે જાનકી બોડીવાલા છે આ બુટલેગર એટલે કે છોકરાને શોધે છે અને મળી પણ જાય છે. હવે આગળ શું થશે એ ટ્રેલરમાં આપણને નથી બતાવ્યું અને એ મારે પણ તમને કહેવું નથી. આગળ શું થશે એ તમારે જાણવું હોય તો તમારે આ ફિલ્મ જોવી પડશે. જો આપણા ગુજરાતમાં છે ને પિતા અને પુત્રી આ બંનેનો જે સંબંધ છે ને, નો ડાઉટ અત્યારે પહેલાં કરતાં થોડો વધારે સારો થઈ ગયો છે કે ખુલીને વાતો પણ કરી શકે છે પુત્રી પોતાના પિતા સાથે, પણ ફિલ્મમાં જે રીતેનો સંબંધ બતાવ્યો છે ને એ ત્યાં સુધીનો તો નથી જ પહોંચ્યો. હજુ પણ મર્યાદાઓ તો ઘણી બધી છે જ. એટલે એક નિર્ણય સારો હતો ફિલ્મને હિન્દી લેંગ્વેજમાં પણ રિલીઝ કરવાનો. એક્ટિંગની વાત કરીએ આપણે. હિતેન કુમાર એઝ અ ફાધર કમ્પ્લીટલી જરાક પણ એમાં આમ તેમ નથી અને કોઈ પણ ફરિયાદ નથી, પરફેક્ટ કામ કરેલું છે. રવિ ગોહિલનું કામ પણ સારું છે, ડિસન્ટ છે. જાનકી બોડીવાલા પાસેથી આશા વધારે પડતી હતી કારણ કે વશ અને શેતાન બંનેમાં જબરજસ્ત કામ કર્યા બાદ આ ફિલ્મથી એક લેવલ ઊંચી એક્ટિંગ કરશે એવી આશા હતી આ ફિલ્મથી. પણ 10% એક્ટિંગ જાનકી બોડીવાલાએ ફિલ્મમાં કરી છે અને 90% ઓવર એક્ટિંગ કરી છે. એમાં પણ સ્પેશિયલી જ્યારે હસે છે ને એ જ્યારે એક કરતાં વધારે લિમિટ બારું જ્યારે આવવા મળશે ને ત્યારે તમારું મગજ છે ને એ આમ ખરાબ થઈ જશે અને આમ તમને ગુસ્સો મળશે આવવા કે ભાઈ બસ હવે ઇનફ કરો તો સારું છે. સ્ટોરીની તો મેં તમને વાત કરી દીધી. સ્ક્રીન પ્લેની વાત કરું તો પહેલી 20 મિનિટ ફિલ્મ ચાલશે, મજા આવશે. 20 મિનિટ પછી ફિલ્મ જે ખેંચીને ઠેક ઇન્ટરવલ સુધી લઈ ગયા. ઇન્ટરવલ પોઈન્ટ પણ ક્યાંક ને ક્યાંક થોડો સારો કહી શકાય એવો છે અને ઇન્ટરવલ પછી પણ એવું જ છે. તમને એમ થશે કે ભાઈ હવે ક્યારે આ ફિલ્મ પતશે, આ સવાલ થશે તમને. એટલે અમુક સીન છે જેની જરૂર નહોતી અને અમુક સીન છે જે જરૂર કરતાં વધારે ખેંચેલા છે. એ સીન તમને એમ થાય કે ભાઈ હવે આ સીન છે ને આ તો શોર્ટમાં પતાવ્યો હતો, શું કામ લાંબો કર્યો? હું તમને એમ કહું, ઇન શોર્ટ આ ફિલ્મને છે ને 1.5 કલાકમાં જો પતાવી દીધી હોત ને તો પણ ચાલે એવી સ્ટોરી છે. સ્ટોરી નવી છે પણ સ્ટોરી વીક છે અને વીક એટલે હદબારી વીક છે એવું કહી શકાય. નવી છે ડેફિનેટલી, નો ડાઉટ. કૃષ્ણદેવ યાજ્ઞિક હોય એટલે સ્ટોરી નવી જ હોય અને એના માટે પાછું કૃષ્ણદેવ યાજ્ઞિકને આપણે સલામ મારવી પડે કે ભાઈ હર ફિલ્મમાં નવી સ્ટોરી કંઈક નવું લઈને આવે છે ગુજરાતીમાં. જો કોઈ નથી કરતું એ કેડી કરે છે. પણ આમાં માર ખાઈ ગયા. ત્રિશા ઓન ધ રોક્સ અને ડેની જીગર બંનેમાં માર ખાઈ ગયા. એટલે મેં તમને આગળ કીધું કે હવે એક લાંબો બ્રેક લઈ લો અને તમે તો યાર છેલ્લો દિવસ બનાવી, શું થયું બનાવી, કરસનદાસ, પે એન્ડ યુઝ, આ સ્ટોરી પર કોઈએ વિચારી પણ નહોતી એવી ફિલ્મ તમે લઈને આવ્યા યાર. એવી સ્ટોરી, આ ટોપિક પર આવી સ્ટોરી કોઈએ વિચારી પણ નહોતી. રાડો ટોપિક બહુ જબરજસ્ત હતો. ફ્લોપ ગઈ, ડિઝાસ્ટર ગઈ એ વાત અલગ છે, પણ વશ એટલે તમે એક બેન્ચમાર્ક ઊભી કરેલી હતી, એક લેવલ સેટ કરેલું હતું કેડીનું. એટલે હવે તમે છે ને આ 2 ફિલ્મો આપી દીધી, કંઈ વાંધો નહીં, ભવિષ્ય માટે તમારે વિચારવું પડે એ વાત છે. કારણ કે યાર હું કેડીની ફિલ્મોનો ખરેખરનો ફેન છું, એટલા માટે હું કહું છું. એટલે થાળીના વાટક્યા અત્યારે ધીમે થઈ રહ્યા છે, એને રોકવા પડશે. શું કરવું, કઈ ફિલ્મ આગળની લખવી, કેવી લખવી, કયા ટોપિક પર લખવી, એ હવે કેડીએ જોવાનું છે. જો મોનાલિટા સોંગ છે ને આમાં એની કોરિયોગ્રાફી સારી છે. ગીત તમે જોશો તો મજા આવશે.
એટલે મ્યુઝિકની ઓવરઓલ વાત કરું તો મ્યુઝિક ઠીકઠાક છે, ડિસન્ટ છે. પ્રોડક્શન વેલ્યુ ખરેખરની ગજબ છે. ફિલ્મમાં થોડી ગંભીરતાની જરૂર હતી ફિલ્મમાં, એવું મને લાગે છે પર્સનલી. કારણ કે છોકરી સાથે જે થઈ ગયું છે તો એ વિષયને લઈને થોડી પણ ગંભીરતા બતાવી હોત ને તો થોડું વધારે સારું હતું. એટલે ઇન શોર્ટ તમને વાત કરું, નબળો સ્ક્રીન પ્લે, ખૂબ એટલે ખૂબ નબળો સ્ક્રીન પ્લે, હદથી વધારે લાંબી ફિલ્મ, અને એમાં પણ નબળી સ્ટોરી. એક્ટિંગની જગ્યાએ મુખ્ય કલાકારની ઓવર એક્ટિંગ. તો આના કારણે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ જોવાથી તમે બોર થશો એવું મને લાગે છે. તમે ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો ફેમિલી સાથે નહીં, તમારા ગ્રુપ સર્કલ, મિત્ર સર્કલ સાથે, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ સાથે જોવા જશો તો વધારે સારું પડશે. ફેમિલી સાથે ફિલ્મ એટલા માટે નહીં, કારણ કે અમુક ઘટનાઓ એવી છે, અમુક ડાયલોગ પણ એવા છે જે ફેમિલી સાથે આપણે ગુજરાતીમાં તો એક્સેપ્ટ ના થાય. કારણ કે મને ખબર છે ગુજરાતી ફેમિલી છે એ કયા પ્રકારની ફિલ્મો માંગે છે. બાકી ફિલ્મને હું 5માંથી 2.5 સ્ટાર આપું છું. ડિસન્ટ વોચ છે, ખૂબ જ સારી છે અને જોવી જ પડે એ ટાઈપની ફિલ્મ નથી. ધન્યવાદ.